સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. એક વખત યોગી બાપા ગોંડલમાં બિરાજમાન હતા. પ્રભુદાસભાઈ બાપાની રજા લઈ 3-4 દિવસ માટે આસોજ ગયા હતા. તે વખતે વાસણા કોતરિયા ગામના સરપંચ પરમ ભક્ત બાબુભાઈ ગોંડલ બાપાના દર્શન સમાગમનો લાભ લેવા આવ્યા હતા. એ અરસામાં એમણે બાપા પાસે ઘેર જવા માટે રજા માંગેલી. ત્યારે બાપા કહેતા કે સાંજે જજો, કાલે જજો, પછી જજો. એટલે બાબુભાઈ પણ ધીરજ રાખી ત્યાં રોકાયા હતા. પરંતુ જે દિવસે પ્રભુદાસભાઈ ત્યાંથી વિદાય થયા તેને બીજે જ દિવસે બાપાએ બાબુભાઈને બોલાવીને સામેથી જ પૂછ્યું કે તમે વાસણા ક્યારે જવાના છો? બાબુભાઈ તો બાપાનો આ પ્રશ્ન સાંભળી વિચારમાં જ પડી ગયા. એમને કંઈ ખ્યાલ ન આવ્યો કે સાથી યોગી બાપા સામેથી જ વાસણા જવાનું પૂછે છે. એ વિચારીને કંઈ પણ કહે એ પહેલા તો બાપા કહે, તમે આજે જ નીકળી જાઓ અને સીધા જ આસોજ જજો, અને આસોજ જઈને પ્રભુદાસભાઈને કહેજો સ્વામી તમને બોલાવે છે અને ખૂબ જ યાદ કરે છે, અને કહેજો કે તમારા વગર સ્વામીને ઘડીએ ગમતું નથી, માટે જલ્દી સેવામાં આવી જાઓ. બાપાએ પ્રભુદાસભાઈને રજા આપેલી છતાં તેઓ દૂર જાય એ તેમને ન ગમે અને આ રીતે અખંડ સંભાળ્યા કરે. તો પ્રભુદાસભાઈએ બાપાના હૈયામાં કેવું સ્થાન લીધું હશે? જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.